સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે નાના બાળકોને ઉઠાવતી ટોળકીથી સ્થાનિક લોકો પરેશાન। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના આરટીઓ સર્કલ નજીકથી બાળકીની ઉઠાંતરી થતા પોલીસ, એલસીબી અને એએસઓજીને તાત્કાલિક તપાસ હાથ ધરી ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં એસપી પાથરાસિંહ ગોહિલ સાહેબની હાજરીમાં તપાસ હાથ ધરવાનો આદેશ કરાતા પોલીસ એલર્ટ થઈ ગઈ હતી। મળતી માહિતી મુજબ 2 માસની બાળકીને બાઇક સવાર યુવક યુવતી અપહરણ કરી તેવું જાણવા મળ્યું। શ્રમિક પરિવારની બાળકી સાયકલ લારીમાં સૂતી હોવા દરમિયાન અપહરણ થતા માતા પિતાને જાણ થતા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં આવી પહોંચ્યા હતા। તેમના જણાવ્યા પ્રમાણે શ્રમિક કામની વાતોમાં ફસાવી બાળકોને ઉઠાવી યુવક યુવતી જતા રહ્યા અને હ્યુમન ટ્રાફિક સાથે સંકળાયેલ હોવાની આશંકા લાગી રહી છે। 3 બાળકો સૂતા રમતા હોવા દરમિયાન 2 માસની બાળકીને ઉઠાવીને લઈ જવાની તપાસ હાથ ધરવામાં આવી છે। હિંમતનગરથી ઇલિયાસ મંસૂરીનો રિપોર્ટ।